હું નાખો છો ભાઈ? પ્રમોટ નથી કરવાનું. ભવેરાજ આવી ગયા છે કોલેજમાં અમારી પંચવટીમાં. ભાઈબંધ દારૂ બોલે છે આ જાહેર બ્લોગમાં. ગિફ્ટ બાર્બી ડોલ 199 માં ભાઈબંધ ને મારો પટો. તો કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો જેમ મેં કીધું કે મારા બર્થડે ના પછીના દિવસથી બ્લોગ ચાલુ કરી દઈશ, તેમાં આપણો બ્લોગ થઈ ગયા છે ચાલુ. અને તમે સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. કાલે આપણે ગયા હતા ખડખંભાળિયા, બહુ એટલે બહુ વરસાદ હતો એટલે આપણે બ્લોગ બનાવ્યો નથી. તો મેં કીધું આજથી જ આપણે સ્ટાર્ટ કરી દીધું. આજે એક નવો દિવસની નવી શરૂઆત. આજથી આપણે આમ કહેવાય ને ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરવાના છે. તમને મજા આવવાની છે, અમને મજા આવવાની છે. સપોર્ટ કરતા રહેજો. તો અત્યારે એવો વિચાર છે કે આપણે જઈએ બહાર કોલેજ બાજુ જઈએ, જોઈ શું કરી છે. ફ્રેન્ડ સર્કલ અરે બહુ મજા કરી છે. તમને બધું જ આજે બ્લોગમાં દેખાડવાનું છે અને ડેઈલી લાઈફ. તો તમને બહુ મજા આવવાની છે. પાલસી આવી ગયા છે ફેસ વોશ લેવા. આ જો ઓ મહિપાલ હસ્તી આવી ગઈ છે. આ ખીચામાં હું નાખો છો ભાઈ? પ્રમોટ નથી કરવાનું. ચાલુ કરા. ક્યાં જવું છે ભાઈ? દુબઈ. આ ફાકો મોજદારીમાં જ હાલશે, બીજે ક્યાંય ના હાલે. આપણે આવ્યા હતા પંચવટી કોલેજ. આજે શિવરાજસિંહ મહિપાલ છે, બધા ગેંગસ્ટર જ છે. અમને કોઈ ઓળખતું નથી જામનગરમાં. એવું છે. આ એની ગાડીના નંબર છે. મેમાં 5-10 તો હશે જ. તે કેટલા જ? 50 છે. 50 તોલા. 50 તોલા. તારો ક્લાસ કયો છે ભાઈ? આમાં ઓલો છે ને? હું આ કોલેજમાં નથી. ડીકેવી કોલેજ ભાઈ. હું ડીકેવી કોલેજનો. તમે કોલેજ કરો છો? ના ભાઈ, તો અમે પૈસા છાપી. ક્યાં દેખાડો મશીન. નથી હેર્યું. અમે દેખાઈ. પૈસા છાપવાનું મશીન આની પાસે છે, કોઈને છાપવો હોય તો કહેજો. ભવેરાજ આવી ગયા છે કોલેજમાં અમારી પંચવટીમાં. હવે ચાલુ થશે ભાઈ બ્લોગ નું. આપણે આવી ગયા ડીકેવી કોલેજમાં. થોડુંક કામ હતું. આજે 5મું મેરિટ લિસ્ટ આવવાનું છે, જોવાનું છે એમાં નામ આવે છે કે નહીં. આજે મહિપાલ છે ફોનમાં, ખબર નહીં હવે બહુ મોટું એનું તો કામકાજ છે. પૈસા છાપે છે. જ્યાં બે આવે છે આ કઈ કે છે. ફોન દેખાડો ભાઈ, તમારો આઈફોન. હાલો ભાઈ, ઈ ઉપર આવે છે. ખબર નહીં આવીને શું કરશે. ભણતા તો છે ને આ કોલેજમાં, કોઈ કેમ આવે છે ભાઈ? ઈ કોઈ ભણતા નથી, કોઈ કેમ આવે કોલેજમાં? વરસાદ ચાલુ થઈ ગયો છે, જો તમને દેખાય નહીં. જો થોડોક આ દેખાય છે. આપણે આયા હજી ઊભા છીએ. મહિપાલસિંહનું પણ હાલી ગયું છે. સ્નેપચેટ ની દુનિયા બહુ મોટું નામ કરીને બેઠા છે. આ શિવરાજસિંહ મોટું ઓળખતા જ નથી. આગળ રહેજો ભાઈ. ટાટા. બરોબર. હાલો આગળ જોયો, ઘરે જવું થોડીક વારમાં. ઉપસ્થિત છે ઇન્સ્ટાગ્રામ ની બહુ મોટી હસ્તી. ખાલી તમે એના વ્યૂ જોવો. દાંત કેમ કાઢે બાકી? આણે દાંત કાઢ. આ બાજુ જોઈને દાંત કાઢ. દાંત કાઢ. દાંત કાઢ. આમાં કેમેરામાં આવ્યો. કેમેરામાં જોઈને દાંત કાઢ. દાંત કાઢ ભાઈબંધ. દાંત કાઢ. એકવાર દાંત કાઢ. ફાઇનલી દાંત કાઢી લીધા છે. નથી મસાલા ખાઈને મોટું નથી. જોવો ખાલી તમે. પૂરી નાખ્યો ને તો પૂરી અંદર નથી જતી. ખાલી તમે એનું લાઈવ જોવો. આમ બહુ મોટો ગેમ્બલર છે. એડમિશન લેવા આવ્યો છે, પણ વરસાદ આવી ગયો ને થોડા કાકડીએ ગાડીમાં પડ્યા ડેકીમાં. બરોબર ને? ઓકે ચાલો, થેન્ક યુ. બસ 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 છે કહી દે છે, એ કહેવાય નહીં બધું. આમ તેમ હાલે છે બધું કોલેજ. રણવીર બેઠો છે, શિવલો, મહિપલો. વરસાદ ચાલુ છે ફૂલ ધબધબાટી. આ દાંત જ ગાઈઠા રાખે. બસ મોજે મોજ ને રોજે રોજ. બીજું શું કેવું તમારે? બીજું કાંઈ કહેવા પણ નથી. ફૂલ વરસાદ આવે બ્લોગ બંધ કરી દે. હાલો આવજો, ટાટા. મારો કઈ વાક નથી. નાવું નથી તારે ભાઈ? નાવું નથી? મારે ગર્લફ્રેન્ડ ના પડી તું માંદું પડી જઈશ. તારી આમુય કોઈ હોય. રોસ્ટ પે રોસ્ટ, રોસ્ટ પે રોસ્ટ. કૂતરાને ઉપાડ ભાઈ, કૂતરાને ઉપાડ. કૂતરાને ઉપાડ. આયા ફૂલ રસ્તામાં પાણી થઈ ગયું છે. વરસાદ આવ્યો ને તો આપણે ઘરે આવી ગયા છીએ કોલેજેથી. કોલેજે તો ખબર નહીં, જેમ તેમ બ્લોગ બનાવ્યા છે. થોડાક પહેલાં અઠવાડિયું તો આવું જ રહેશે, આડે ધડ ગમે તેમ. એટલે થોડુંક
અઠવાડિયા સુધી કરી લેજો. પછી જેમ થોડીક આદત પડી જશે ને એટલે મસ્ત મસ્ત વ્લોગ આવતા રહેશે. અત્યારે તો ગમે તે વ્લોગમાં આવી જાય છે, કાંઈ નક્કી નહીં. એટલે અઠવાડિયું થોડુંક આમ જ રહેશે, પછી તમને મજા આવશે વ્લોગમાં. અત્યારે ઘરે આવી ગયા છીએ ને બપોરે, મતલબ બપોર તો થઈ ગઈ છે, 3-4 વાગે બહાર જાસી કે પછી સાંજે જ તે નિરાતે 5 વાગે પછી બહાર જાસી. તો મળીએ 5 વાગે, બરાબર? કાર આવી ગયા ભાઈ, કાંઈ ના ઘટે. અત્યારે જ મને વરસાદની આગાહી લઈને ટેક્સ્ટ મેસેજ આવ્યો એટલે મને યાદ આવ્યું કે હું પણ જાણ કરી દઉં. તમે ક્યાંય આગાહી બહુ જાતા નહીં, જાઓ તો 2 વ્હીલરમાં ના જતા 4 વ્હીલરમાં જાજો. કેમ કે અમે કાલે ગયા હતા 2 વ્હીલ લઈને, એટલે અમને ખબર છે કે કઈ રીતે હોય છે. તમને વરસાદ એવો વાગશે કે જાણે તમને લાગશે કે પાણકા મારે છે, વીજળી આજુબાજુ જતી હશે. એટલે કૃપયા કરીને જાઓ તો બસમાં અથવા 4 વ્હીલ લઈને જાજો. હું તો તમે કહું છું કે અત્યારે થોડોક ટાઈમ જતા જ નહીં, એકાદ દિવસ, કેમ કે વરસાદની બહુ આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર આ સાહેબ. તો તમે જાઓ એનો કંઈ વાંધો નથી, પણ 2 વ્હીલરમાં ના જતા 4 વ્હીલર અથવા બસને એવી રીતના જ જાજો અને સલામત રહેજો તમે બધાય. એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ઘણી બધી આગાહી છે. જોકે મને તો કાંઈ લાગતું નથી કે વરસાદ આવે, કેમ કે બહુ એટલો બધો અંધારો નથી આપણા જામનગરમાં. આવશે નો ડાઉટ, પણ એટલો બધો નહીં આવે. અને જાઉં તો 2 વ્હીલરમાં ના જતા કૃપયા કરીને. તો અત્યારે 5:30 જેવું થયું છે ને હું ઉઠ્યો છું હજી થોડીક વાર પહેલાં, તો 10 મિનિટ પહેલાં. મેં કીધું વ્લોગ કરવામાં આળસ થતી હતી. ઉઠ્યા હોય ને એટલે એવું થાય, તમને ખબર જ હશે. તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત મોટું મોટું ધોઈ લઈ, વાળ બાર ઓળવી લઈ, ભાઈ જાય બહાર. સારું હાલો તો રેડી થઈને મળું. તો રેડી થઈ ગયા, જો મોઢું ધોઈ લીધું ને વાળ બાળ થોડાક ઓળવી લીધા, હરખા કરી લીધા. તો 5:30 જેવું વાગી ગયું છે. તો સારું હાલો આપણે નીકળી. આપણે જવાનો વિચાર છે એ ચાલો ને તમને અહીંયા જઈને જ કહું, વળી પછી અહીંયા જાસી નહીં. તમે એમ કહો ખાલી કયો જાતા નથી, એટલે અહીંયા જઈને ડાયરેક્ટ અહીંયા જ તમને મળી. અને આજના વ્લોગ જોવાની તમને મજા આવે છે કે નહીં? આપણો વ્લોગ થોડોક ફની ટાઈપ હશે, કેમ કે આપણા બધા ભાઈબંધો મસ્તીમાં બધા વધારે છે, એટલે તમને થોડોક ફની ટાઈપ આપણા વ્લોગ જોવા મળશે, એન્ટરટેનમેન્ટ વાળા. તો સારું હાલો તો જાય. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઝુડિયો. મેં કીધું આ બાજુ આવ્યા હતા અંબર બાજુ, તો મેં કીધું ઝુડિયો જતા જાય. હું નહીં ઘણા ટાઈમથી હમણાં આવ્યા નહોતા, શિવરાજ છીએ. હાલો તો આપણે ઉપર જઈ મેન્સવેરમાં મળી. વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન. ઝુડિયોનો માલિક આવી ગયો છે. તો આપણે ઝુડિયોની તો બહાર આવી ગયા છીએ. એમાં એવું હતું એસ્થેટિક જેવા કપડાં લીધા હતા, પણ મજા આવી નહીં. શું કે શિવરાજ? ડુકા હતા, ડુકા લઈ ગયા. ડૂકો હતું બેન, ઘરે રહેતા હોય. ગાડી કઈ ગઈ આપણી? તો ઘાટ હવે આને ક્યાં જવું છે હવે? દુબઈ. હા ને એક જ આવડે દુબઈ, બાકી કઈ આવડતું જ નથી. થાઈલેન્ડ, પતાયા. સારું હાલો તો હવે ક્યાંક નીકળી આમ રખડવા. ભૂખ જેવું લાગ્યું છે. આ કઈ ખવડાવે છે ભાઈ તું? ગરીબ માણસ. ઉપર છે નીચે તક પૂરા ગરીબ. અત્યારે આપણે ગુલ્ફી ખાવા ઉભા હતા, શિવરાજજી ખવડાવે છે, જો પૈસા વાળા માણસો. શાંતિ 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 રાખો એમ કે છે. જો આ સર્કલ વાળા વિમાર્ટમાં આવી ગયા છે. વિમાર્ટમાં સસ્તું મળે એવી વાત સાંભળી. લોકલ માલ વેચે છે આ લોકો, લોકલ માલ. આવું ના કહેવાય. શર્ટ આને ગમી ગયો છે, પણ લોકલ માલ છે એટલે લેશે નહીં. આ ઉપાડો હાલો, કિડનેપ કરી લેવાનો. એ શું નાખસ નીચે? આ જો તમે જોઈ શકો છો, ભાગી ગયો છે. આ બીજો આવે છે. આ મીઠા કોટી લઈ લે. મીઠા આ લઈ લે. ગલત સીન. ए क्या हो रहा है सब? આ ટોપી પહેરતો હતો ભાઈ, વીર એકાદી આવી કઈક. એ ક્યાં વિડિયો શૂટ આપણી ઇજ્જત કાકા ભાગી ગયો લો ભાઈ. પહેરે છે બાકી ટ્રેક ને ઓલે ટી શર્ટ માથે એને રાખવું પડે. ગિફ્ટ બાર્બી ડોલ. થેન્ક યુ. 199 માં ભાઈબંધ ને મારો પટ્ટો. તો આપણે આવી ગયા છીએ ઘરે અને વાતાવરણ અત્યારે થોડુંક એવું લાગે છે બહુ અંધારું એવું. જોવો તમે
બપોરે તો કાંઈ એવું બધું લાગતું નહોતું. હવે એવું લાગે છે કે ના વરસાદ આવશે. જોઈએ હવે કેવું રહે છે. બહુ મજા કરી આજના દિવસમાં. ભૂખ લાગી છે, થોડોક નાસ્તો કરશી અત્યારે, સાંજે જમશી, વ્લોગ એડિટ કરશી, ડેઈલી વ્લોગ બનાવવાના છે. થોડાક દી તો એવું લાગશે જ તે આમ શેડ્યુલ સેટ થતા થઈ જશે પછી તો વાંધો નહીં આવે. ડેઈલી રૂટીનમાં વ્લોગ બનાવવાના, સાંજે એડિટ, અપલોડિંગ બીજા દિવસે. અને હા, એક સજેશન મારે તમારી પાસેથી જોતું હતું કે વ્લોગ ડેઈલી અપલોડ કેટલા વાગે કરું? સવારે કરું, બપોરે કરું અથવા સાંજે કરું? મારું માનવું એવું છે કે સાંજે 6 વાગે વ્લોગ અપલોડ કરીને એટલે બધા ફ્રી હોય, મતલબ ઓલમોસ્ટ બધા તો ન કહેવાય પણ ઓલમોસ્ટ ફ્રી જ હોય. કેમ કે સવારે જે સવારની સ્કૂલ હોય એ પણ સાંજે 6 વાગે ફ્રી હોય, જેને સાંજની મતલબ બપોરની સ્કૂલ હોય એ પણ સાંજે 6 વાગે ફ્રી હોય. એટલે મારો વિચાર એવો છે કે સાંજે 6 વાગે કરું. મારે તમારી પાસે સજેશન જોઈએ, તમે કહો હું કેટલા વાગે તમારે જો સવારે 8 વાગે કરું કે સાંજે 6 વાગે કરું? બેમાંથી એક ઓપ્શન કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને અત્યારે આપણે નાસ્તો કરીને પછી જોઈ સાંજે બહાર જાય છે કે નહીં. આજનો દિવસ તો બહુ મતલબ મસ્ત રહ્યો છે, ફની. ટૂંકમાં આજે બધું બહુ કાંડ કર્યા છે. કાંઈ વાંધો નહીં, તો નાસ્તો કરીને પછી હું તમને મળું. જય અમે મોબાઈલમાં આવ્યા હતા, એક વસ્તુ લેવાની હતી, મળે તો જોઈએ. હવે જે વસ્તુ જોતી હતી મળી તો ગઈ છે, પણ પ્રાઇસ થોડીક બહુ વધારે જ હતી. થોડીક નહીં, કાંઈ વાંધો નહીં, લઈ તો લીધું છે. ઘરે જઈને કહું તમને શું હતું. અત્યારે હવે એક મેડિકલમાંથી દવા લેવાની છે અને તો અત્યારે ઘરે આવી ગયો છું અને હવે જમશી, વિડીયો એડિટ કરશે, મોબાઈલ ઉપર જોઈને પછી સુઈ જશી. તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને જરા પણ વ્લોગ મજા આવી હોય વ્લોગમાં તો વ્લોગને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટ એકવાર જરૂરથી કરી દેજો. મેં પૂછ્યું હતું એ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.